તો ફાઇનલી મારા નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છીએ. ત્યાં ખાલી દિવાલમાં પ્લાસ્ટર નથી કર્યું, નીચે તરિયામાં જ કર્યું છે. તો બી આપણે રહેવા જતા રહી, કેમ કે આ જે ઘરમાં રહી છીએ એ લોકો બધા આવી રહ્યા છે. તો જોઈ શકો છો તમે કેટલી વજનદાર વસ્તુ છે. 4 વ્યક્તિ ઉપાડે છે તો એ ઉપડતો નથી. પછી તો લુગડાનો ઠઠેરો થઈ ગયો છે. હવે એને લઈ જઈને ત્યાં ગોઠવવો પડશે. બધો સામાન ચીપ પડ્યો છે, જોઈ શકો છો. આ બધો સામાન સારતા 2-3 દિવસ થઈ જવાના. તો ફાઇનલી આપણે બધો સામાન લઈ લીધો છે. અહીંયા આપણે રહેવા આવી ચૂક્યા છીએ. તો અત્યારે આપણે ચા પાણી કરી નવરા થઈ ગયા છીએ. 1 દિવસ નહીં પણ 3 દિવસ થઈ ગયા છે સામાન હારો થાકી ગયા. પગમાં સૂજન હુતન આવી ગઈ. તો ચાલો તમને રૂમમાં સામાન બતાવું. તો આપણે રૂમમાં સામાન ગોઠવી દીધો છે. તો તમે જોઈ શકો છો કઈ એટલો બધો સામાન હતો નહીં. ઓલો આપણે બેડ ભીખડીને પડ્યો તો એને આપણે ફિટ કરીને મૂકી દીધો છે. તો નાનો મોટો થોડોક સામાન હતો વાસણનો, એ ગોઠવી દીધો છે. પછી હું જતી રહી મારા છોકરા પાસે. એ રાજા બાદશાહ ગોતે હું તો 9 તો વાગી ગયા હતા. વિડીયો ઉતારતી હતી ને દાંત આવતા હતા. તો આપણે બહાર ઓસરીમાં બેઠા છીએ. અમારો પંખો જોઈ લો, કુલર જોઈ લો. પછી તમને બહારનું દેખાડું. ચાલો, અમારી રિક્ષા પડી છે. ઓલી બીજી અમારા જેઠની રિક્ષા છે. અહીંયા બધું ઠામડા પાણી ધોઈ છીએ. અને અહીંયા ઉતરતા ઉતરતા તો પગમાં દુખાવો પડી જાય, એટલું વધેર છે. તો આજે તો પહેલી નવરાત્રી છે એટલે અમારું મંદિર બહુ જ મસ્તનું સજાયું છે. તો આપણે તમને આજે બ્લોગ દેખાડીશું. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં.